હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આપણે આવી ગયા છીએ પાછો એક નવો બ્લોગ લઈને. અને અત્યારે જો જમવા બેસી ગયો, કેમ કે 7 વાગી ગયા છે. અને આજે હું આખો દિવસ સૂતો હતો. આજે રવિવાર છે ને, એટલે સવારે આવીને સૂઈ ગયો તો સીધો 5:30 જાગ્યો. જાગીને સીધો તૈયાર થઈને મંદિરે જઈને આવીને હવે જમવા બેસી ગયો છું. હમણાં હવે નીકળવું છું ઓફિસે જવા. તો આપણે મળશું કાલે આ જ બ્લોગમાં પાછા. કાલે ક્યાંક જાવું બહાર રખડવા પાછા. એટલે અને આજે રીનુબેને બનાવી નાખ્યા છે ભજીયા. આપણને ભજીયા ભાવે એટલે મેથીના. તો કાંઈ નહીં, હવે જમી કાઢવીને હમણાં નીકળશું ઓફિસે. તો હવે આપણે મળશું સીધા કાલે સવારે મોર્નિંગમાં આવી અને મળીએ આપણે. હેલો ગાઈસ, તો જો અત્યારમાં સવારે 7 વાગ્યામાં ઓફિસેથી ઘરે જ આવું છું. અને વ્યૂ ચેક કરો ખાલી, જોરદાર મસ્ત વ્યૂ હતો. એટલે હું ઊભો રહી ગયો. મેં કીધું એક બ્લોગ બનાવી લઈએ આપણે. થોડોક નાનો એવો જો અવાજ તમને લોકોને સંભળાય તો, બાકી અવાજ મને નથી લાગતું સંભળાય એવું. તો જોરદાર વ્યૂ આવતો હતો એટલે મેં કીધું જરીક વિડીયો ઉતારી લઉં, જે બતાવી તમને લોકોને. આજો બધા સાયકલ લઈને જાય છે અત્યારે. અને મસ્ત વાતાવરણ છે, ઠંડી ફૂલ છે અત્યારે 7 વાગ્યામાં. તો કાંઈ નહીં, હાલો મળીએ ઘરે જઈને પછી. હવે ગાઈસ, રસ્તામાં ઊભા રહી ગયા છીએ આપણે કોફી પીવા માટે. આવતો તો રસ્તામાં મસ્ત વ્યૂ હતો. જો અત્યારે હજી ધુમ્મસ છે, 7:30 હોય. તો ઠંડીમાં મન થઈ ગયું કોફી પીવાનું. તો અત્યારે કોફી પીવા ઊભા રહી ગયા આપણે. તો કોફી પીને નીકળીએ ઘર બાજુ અને મળીએ ઘરે જઈને પછી હવે સીધા. તો ગાઈસ, ફાઇનલી પહોંચી ગયો ઘરે. અને જો આપણી પથારી થઈ ગઈ છે. આપણી પથારી ફેરવાઈ ગઈ છે અહીંયા. અને હવે સૂઈ જાય 2-4 કલાક. 11 વાગ્યા સુધી, 7:30 થયા છે. 11 વાગ્યા સુધી સૂઈ જાય એટલે 3-4 કલાકની ઊંઘ થઈ જાય. પછી પાછા ક્યાંક જાઉં બહાર આટો મારવા માટે. તો કાંઈ નહીં, હમણાં મળીએ જાગીને તરત 11 વાગે ફાઇનલ. આજે તો પાકું જાગી જ જાય. હમણાં 2 વ્લોગની જેવું નહીં કરું, સૂઈ રહી 5 વાગ્યા સુધી. હમણાં 11 વાગે મળીએ એટલે મળીએ પાકું. હેલો ગાઈસ, તો ફાઇનલી ઉઠી ગયો છું. અને અત્યારે વાગી ગયા છે 11:30. અને હવે નાહી ધોઈને તૈયાર થઈને હમણાં સીધો જાય મંદિરે. એવું મેં તમને કીધું હતું. હું તો અત્યારે કે 11 વાગે હું જાગી જાય. તો એટલું બધું હું દર વખતે જ્યારે હું એમ કહું છું ને કે હું 11 વાગે જાગી જાય ને પછી બહાર આપણે જાઉં, ત્યારે આવું થાય છે. કેટલા વાગ્યા અત્યારે જો? અરે દેવા, યે ગડબડ હે બાબા. 11 થઈ ગઈ ને અત્યારે હું ઉઠ્યો છું હજી. દર વખતે એવું થાય છે. ઈગોમાં આવીને એમ કહું કે આપણે આજે તો ફાઇનલી ઉઠી જ જાઉં, પાક્કું ઉઠી જ જાઉં, આજે તો બહાર જવાનું જ છે. ત્યારે જગાતું જ નથી. ત્યારે એટલા વાગી જ જાય આરામથી. જાગવાનું મન જ ન થાય એવું થાય છે. તો કાંઈ નહીં, હવે 5 વાગી ગયા છે અત્યારે. હવે ઉઠી ગયો છું. હવે તૈયાર થઈ જાય અને પછી જાતા આવીએ મંદિરે. અને આજે ઓફિસે જવાનું છે વહેલા, એટલે કે બહાર આટો મારવા હવે નહીં જવાય, કે બહાર બેહવાય નહીં જવાય. તો હવે જે કરશું એ મળીએ હમણાં થોડી વારમાં પાછા. તો નાહી ધોઈને થઈ જાવ તૈયાર અને મળીએ પાછા. તો ગાઈઝ, ફાઇનલી નાહી ધોઈને થઈ ગયો છું તૈયાર. અને હવે જવાનું છે, 6 વાગી ગયા છે. હવે જઈએ મંદિરે સીધા. અને આ ટીનુબેનનો પરફ્યુમ આવી ગયો છે, જોઈ લ્યો. બેન હવે યુઝ કરશે 13,000 સ્પ્રે અને એ બધું. તો કાંઈ નહીં, હાલો મળીએ હમણાં અહીંયા મંદિરે જઈને. અને આ આપણી હાટું મંગાવ્યો હતો પણ આપણા માટે ન મળ્યો. આ એક જ હતું. એટલે હવે નવો સ્ટોક આવશે ને ત્યારે આપણી માટે આવી જાય પાછો, ત્યારે આપણે લઈ લેવું. તો કાંઈ નહીં, હાલો મળીએ. તો ગાઈઝ, મંદિરે જઈને આવી ગયા છીએ આપણે ઘરે હવે. અને રીનુબેન જોવા ભરે છે આપણે.
એ બેને વઘારેલા ભાત હવે ભરી દઈ છે ટિફિનમાં. આજે ટિફિન લઈને જ બેસી જાઉં, કેમ કે 7 વાગવા આવશે હમણાં અને મોડું થઈ જાય એટલે. તો હવે હું નીકળું છું ઓફિસે જવા માટે. તો કાંઈ નહીં, આ તો આપણો આજનો વ્લોગ જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ આપણે પાછા કાલે નવા વ્લોગમાં મળીએ.